શું કહેશો આજે કઈ રીતનું જે બગસરામાં કામગીરી છે, સીલ મારવાની શું છે એ કાર્ય? બગસરા શહેરમાં આજે મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર નોવેલ્ટી આ બંને જગ્યાએ સીલ મારવાની કામગીરી કરવામાં આવેલી છે. મહાવીર કોમ્પ્લેક્સમાં 90 થી વધુ દુકાનોને સીલ કરવામાં આવેલ છે. ત્યાં ફાયર એનઓસી લેવામાં આવેલી ન હોય, તેમજ અંકુર નોવેલ્ટીમાં પણ ફાયર એનઓસી ન હોય. આ માટે થઈ અને આ બંને જગ્યાએ સીલ મારવામાં આવે છે. અને આ કામગીરીમાં નગરપાલિકાનો સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, બીજીવીસીએલ સ્ટાફ, આરએનબી સ્ટાફ, તમામ પોલીસ સ્ટાફ તમામે સાથે મળી અને કામગીરી કરેલી છે. આ સિવાય બગસરામાં કઈ કઈ જગ્યાએ સીલ મારવાના છે અને કામગીરી ચાલુ રાખવાની છે કે પછી? કામગીરી ચાલુ રાખવાની છે અને તપાસણીની ક્રિયા ચાલુ છે અને રોજે રોજ આ કામગીરી કરવામાં આવશે. બગસરા નગરપાલિકા, મામલતદાર કચેરી, પીજીવીસીએલ, પોલીસ સ્ટાફ, આ તમામ સ્ટાફ વિવિધ ડિપાર્ટમેન્ટ્સની જે કમિટી ફોર્મ થયેલી છે પ્રાંત સાહેબશ્રી દ્વારા, એમની અત્યારે ચકાસણીની કામગીરી શરૂ છે. રાજકોટ જે અગ્નિકાંડ ડીઆરપી ઝોનમાં થયો છે એના અંતર્ગત સરકારશ્રીની જે સૂચનાઓ છે એમને ધ્યાને લઈ સેફટી બાબતની આજરોજ બગસરા નગરપાલિકા વિસ્તારનું મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર નોવેલ્ટી સ્ટોર, જેમાં ફાયર સેફટીના અભાવે અથવા ફાયર એનઓસી ન જણાતા સીલિંગની કામગીરી કરવામાં આવી છે અને એમની પૂર્તતા થઈ હતી અને ફાયર સેફટીની બધી જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી થઈ હતી. એ પછી ચકાસણી બાદ શરૂ કરવામાં આવશે. નહીં, આ લોકો એમ કહે છે કે નોટિસો આપવાની છે કે સીધી કઈ રીતે છે કામગીરી તમારી? અત્યારે સુઓ મોટો કામગીરી છે. રોજે રોજ ચકાસણી કરવામાં આવશે એવા કોમ્પ્લેક્સની કે જેમાં સેન્સિટિવિટી જણાઈ આવે છે અને ત્યાં જો કોઈ પણ સેફટી બાબતે જો કોઈ પણ ખામી જણાશે કે ખાસ કરીને ફાયર સેફટી બાબતે કે કોઈ પણ કિચન બાબતે, હોટેલ રેસ્ટોરન્ટ છે તો એના ફૂડ લાઇસન્સ બાબતે, તો જો આવી કોઈ ખામી જણાશે તો એમાં ઓન ધ સ્પોટ એમને સીલ કરવામાં આવશે અને એમની પૂર્તતા થઈ હતી અગેન ફરીથી શરૂ કરવામાં આવશે.